નથી ગેસ, નથી તેલ કે નથી ઘી, તેના વગર પણ અખંડ જ્યોત ચાલુ રહેતું ધામ એટલે ઝઘડું છે આશ્રમ હરસિદ્ધિ માતાજીનું મંદિર જગતિયા। અહીંયા છે ને 4 અલગ અલગ જ્યોતમાં માતાજી સાક્ષાત હરસિદ્ધિ માતા પરચા પૂરી રહ્યા છે। અહીંયા તમે હાથ અડાડો ને અગ્નિને તો પણ તમે બળશો નહીં, એ માતાજીનો અપરંપાર પરચો છે અને ઊનું પણ નહીં લાગે। આ રીતે નોટ મૂકી અને તમે અગ્નિ પેટાવો, હજારો કિલો કદાચ ઉપર રસોઈ બનાવી નાખો તો પણ નોટ એવી ને એવી રહેશે, એવું અહીંયાના લોકો કહે છે। ને જ્યારે પહેલાના સમયમાં માં ભગવતી આખા ગામની અંદર ત્યારે ગેસ કે સુવિધા નહોતી ત્યારે અહીંયા આખા ગામની રસોઈ બનતી। આ એ જ જ્યોત રૂપે માં હરસિદ્ધિ સાક્ષાત બિરાજમાન છે અને ઝઘડુસાની જગ્યા કહેવાય। તમે ગૂગલ મેપની અંદર સેટ ઝઘડુસાની જગ્યા જગતિયા લખશો ને તો પણ આવી જશે। તો એક કોમેન્ટ કરી દેજો, જય હરસિદ્ધિ માતાને, વિડીયોને શેર કરી દેજો જેથી લોકોને માહિતી મળે। નથી ગેસ, નથી તેલ કે નથી ઘી, તેના વગર પણ અખંડ જ્યોત ચાલુ રહેતું ધામ એટલે ઝઘડું છે આશ્રમ હરસિદ્ધિ માતાજીનું મંદિર જગતિયા। અહીંયા છે ને 4 અલગ અલગ જ્યોતમાં માતાજી સાક્ષાત હરસિદ્ધિ માતા પરચા પૂરી રહ્યા છે। અહીંયા તમે હાથ અડાડો ને અગ્નિને તો પણ તમે બળશો નહીં, એ માતાજીનો અપરંપાર પરચો છે અને ઊનું પણ નહીં લાગે। આ રીતે નોટ મૂકી અને તમે અગ્નિ પેટાવો, હજારો કિલો કદાચ ઉપર રસોઈ બનાવી નાખો તો પણ નોટ એવી ને એવી રહેશે, એવું અહીંયાના લોકો કહે છે। ને જ્યારે પહેલાના સમયમાં માં ભગવતી આખા ગામની અંદર ત્યારે ગેસ કે સુવિધા નહોતી ત્યારે અહીંયા આખા ગામની રસોઈ બનતી। આ એ જ જ્યોત રૂપે માં હરસિદ્ધિ સાક્ષાત બિરાજમાન છે અને ઝઘડુસાની જગ્યા કહેવાય। તમે ગૂગલ મેપની અંદર સેટ ઝઘડુસાની જગ્યા જગતિયા લખશો ને તો પણ આવી જશે। તો એક